ધોરણ 12 નામાના મૂળ તત્વો પ્રશ્ન બેંક 5નો સોલ્યુશન માટેનો વિડીયો છે. ખૂબ જ અગત્યનો વિડીયો છે, કારણ કે કેટલાક પ્રશ્નો એવા છે જે આપણને મૂંઝવે એવા છે, જે ગૂંચવે એવા છે, અને એટલા માટે જ આ વિડીયો બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. વિભાગ એમાં 2 પ્રશ્નો, વિભાગ બીમાં 3 પ્રશ્નો, વિભાગ સીમાં 1 પ્રશ્ન, અને જે છેલ્લે વિભાગ સી છે એ વાર્ષિક હિસાબ છે. પણ બી માટેના જે 3 પ્રશ્નો છે ને એ ખાસ આપણે જોઈ લેવાના છે, એટલે ખાસ ધ્યાન આપજો. સૌપ્રથમ આપણે વાત કરીએ પહેલાં વિકલ્પોથી. વિકલ્પોમાં પણ અમુક વિકલ્પો એવા છે જે આપણને સમજાય એવા નથી, તો જોઈ લઈએ. સામાન્ય રીતે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કેટલી બાબતોનું કરવામાં આવે? તો આપણને એ બધાને ખબર છે કે 4 બાબતોનું વિશ્લેષણ કરવામાં આવે. નફા નુકસાનના પત્રકમાં કોને આધાર તરીકે લેવામાં આવે? એટલે જ્યારે નફા નુકસાનનું પત્રક આપેલું હોય ત્યારે આપણે જે દાખલો ગણીએ એ દાખલામાં આપણે વેચાણને આધાર તરીકે લઈએ, એટલે કે વેચાણ દ્વારા આપણે એને ભાગાકાર કરીએ. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, જેને કયું પત્રક કહેવાય? તો તેને આવકનું પત્રક કહેવામાં આવે. કયું પત્રક કહેવામાં આવે? આવકનું. નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકારો આધારિત? પક્ષકારો અંડર ન હોય એટલે સંચાલકો પોતે અથવા ત્રાહિત પક્ષી. જો સંચાલક પોતે હોય તો આંતરિક કહેવાય, અને બહારનું હોય તો એ બાહ્ય કહેવાય. એટલે પક્ષકારો 2 પ્રકારના આવે, એક આંતરિક અને બાહ્ય. આંતરિક દેખાતું નથી, એનો મતલબ કે જવાબ બાહ્ય આવશે. ત્યાર પછી નીચેનામાંથી કયું વિશ્લેષણ સમયના આધારે? સમય 2 પ્રકારનો હોય, લાંબા ગાળાનો સમય અને ટૂંકા ગાળાનો. જો ટૂંકા ગાળાનું બી અહીંયા આપેલું તો જવાબ નહીં આવે, એટલે અહીંયા લાંબા ગાળાનું છે, કેમ કે ટૂંકા ગાળાનું આપેલું હતું તો બંને જવાબ આવે. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન જોઈએ, સંચાલકો દ્વારા નિર્ણય ઘડતર માટે કરવામાં આવતું વિશ્લેષણ. સંચાલકો એટલે ધંધાની અંદરના વ્યક્તિઓ, અને ધંધાની અંદરના વ્યક્તિઓ એટલે એને આંતરિક વિશ્લેષણ કહેવાય. ત્યાર પછી વિભાગ બીની વાત કરીએ. વિભાગ બીમાં કેટલાક પ્રશ્નો એવા છે જે સમજાય એવા નથી. બાકી આ દાખલામાં તો તમને ખબર પડી જશે. પહેલાં જે વેચાણની ઉપજો છે અને અન્ય આવકો છે એને પ્લસ કરવાનું, અને એમાંથી ખર્ચા બાદ કરવાના, અને પછી 30% આવકેરો. પણ શરત એટલી છે કે આ 2023ની જે કોલમ છે એને આગળ લઈ લેવાની, પછી વધારો ઘટાડો રૂપિયામાં બનાવવાનું, અને વધારો ઘટાડો ટકામાં બનાવવાનું, એમ બીજા 2 ખાના બનાવવાના. એક્ઝેક્ટ એ જ રીતના બીજો દાખલો પણ કરવાનો છે. પણ તમારે શું કરવાનું છે? આ 45 લાખ છે એના 22% કરી દેવાના, અને આ 52 લાખ છે એના 18% કરી દેવાના, એટલે એ પણ થઈ જાય. આ 2 વસ્તુ છે એનો સરવાળો કરવાનો, બાકીની આ 3નો સરવાળો કરવાનો. પણ શરત એટલી કે આ કાઉન્સમાં છે એટલે એ ખર્ચામાંથી બાદ થઈ જશે, અને પછી 30% આવકેરામાં આપેલો નથી. મેઇન વસ્તુ ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવવાની જરૂરત અહીંયા ઊભી થઈ કે જે આ વસ્તુ છે જે ખૂબ જરૂરી છે. જોડકા આજ સુધી નવનીતમાં પણ તમને જોવા મળશે નહીં, અને વિડીયો આપણે એટલા માટે જ બનાવીએ છીએ જેથી કરીને તમને એ ખબર પડે. આંતરિક વિશ્લેષણ. તો આંતરિક વિશ્લેષણ એ વિશ્લેષણનો એક પ્રકાર છે. શું છે? વિશ્લેષણનો એક પ્રકાર છે. એટલે અહીંયા હું 1 લખી દઉં છું. આંતરિક વિશ્લેષણ શું છે? વિશ્લેષણનો એક પ્રકાર છે. ત્યાર પછી સદ્ધરતાનું મૂલ્યાંકન. સદ્ધરતાનું મૂલ્યાંકન શું છે? તો સદ્ધરતાનું મૂલ્યાંકન એક હેતુ છે, એટલે આપણો જવાબ અહીંયા 2 આવશે. કેટલા આવશે? 2. સદ્ધરતાનું મૂલ્યાંકન એ વિશ્લેષણનો હેતુ છે. ત્યાર પછી ધિરાણના નિર્ણયો માટે. ધિરાણના નિર્ણયો માટે એનો ઉપયોગ થાય, એટલે અહીંયા આવશે 3. ધિરાણના નિર્ણયો માટે આવે એટલે એનો ઉપયોગ થાય. નાણાકીય વિશ્લેષણનો ઉપયોગ શેના માટે? ધિરાણના નિર્ણયો લેવા માટે. અને વર્તમાન રોકાણકારો, એનો અર્થ થાય વર્તમાન રોકાણકારો એટલે અત્યારના ઉપયોગકર્તાઓ, એટલે નાણાકીય વિશ્લેષણના ઉપયોગકર્તાઓ. એટલે ચોથું, પહેલું, બીજું ને ત્રીજું આ રીતના આપણો જવાબ આવશે, અને આ રીતે તમે જવાબ રાખવાનો. ત્યાર પછી નીચેના જોડકાઓ છે બીજા, અને ખરા ખોટા પણ છે, એ પણ આપણે જોઈશું. પહેલું છે નફાકારકતાનું વિશ્લેષણ. નફાકારકતાનું વિશ્લેષણ એ કમાણી જે છે એ કમાણીની ક્ષમતા દર્શાવે. ત્યાર પછી જે તરલતાનું વિશ્લેષણ છે, આ તરલતાનું વિશ્લેષણ એ ટૂંકા ગાળાની ક્ષમતા દર્શાવે. ટૂંકા ગાળાની સદ્ધરતા હોય એને તરલતા કહેવાય. ત્યાં પછી સદ્ધરતાનું વિશ્લેષણ. સદ્ધરતા એટલે લાંબા ગાળામાં આવશે, એટલે લાંબા ગાળામાં 3 લખી દેવાના. અને કાર્યક્ષમતાનું વિશ્લેષણ એટલે કે મિલકતોનો ઉપયોગ છે એમાં 4 લખી દેવાના. એટલે 3, 4, 1 અને 2 એ આપણો જવાબ આવશે. હજુ ખરા ખોટા પણ છે, એ પણ આપણે જોવાના છે. જ્યારે આપણે આગળ વાત કરેલી એ પ્રમાણે અહીંયા આપણને ખૂટતી આવૃત્તિઓ આપેલી છે. ખોટી આવૃત્તિનો અર્થ એવો થાય, આમાંથી આ રકમ બાદ કરે તો આપણને આ રકમ મળે. એટલે તમારે સીધું શું કરવાનું? 30માંથી 10 બાદ કરી દેવાના, એટલે પહેલાંમાં આવે 20 લાખ. ઓકે. એ જ રીતના 240 છે, 1440માંથી 240 બાદ કરવાના એટલે 12 લાખ આવે. એ રીતના આ પહેલી રકમ છે એ બીજી રકમમાંથી બાદ કરવાની. એ તો 3 લાખ જ આવવાના, કે 10 છે. 2માંથી 1 જાય તો 1 લાખ. 1940માંથી 3 જાય તો 16 લાખ. 1060માંથી 6 જાય તો 4 લાખ. 318માંથી 98 બાદ કરજો. મને આવડતું નથી એટલે તમે ચેક કરી લેજો, કેમ કે એ કેલ્ક્યુલેટરનું કામ છે, મને યાદ નથી. ઓકે, ચલો. ત્યાર પછી
નીચેના જે વિધાનો છે એ સાચા છે કે ખોટા છે એ જણાવવાનું. ફુગાવાને કારણે નાણાકીય પત્રકોમાં દર્શાવેલ કિંમતો અવાસ્તવિક ચિત્ર રજૂ કરે છે. હવે આ જ ને એક મર્યાદા છે, નાણાકીય પત્રકોની વિશ્લેષણની મર્યાદા છે, પણ મર્યાદાની અંદર ફુગાવાનો જે પોઈન્ટ છે ને એની અંદર આ પ્રશ્ન છે. એટલે સેમ ટુ સેમ આ જ વાક્ય લખેલું છે. એનો મતલબ કે આ વિધાન કેવું છે? સાચું છે. ત્યાર પછીનો બીજો પોઈન્ટ, પાકું સરવૈયું જે તે દિવસનું નફા નુકસાન જાણવા માટે. ઓકે, પાકું સરવૈયું જે તે દિવસનું નફા નુકસાન જાણવા માટે તૈયાર કરવામાં આવે. જ્યારે નફા નુકસાન ખાતું, વેપાર ખાતું એ કેવું હોય? નફા નુકસાન અને વેપાર ખાતું, નફા નુકસાન અને વેપાર ખાતું એ આખા વર્ષનું હોય, જ્યારે પાકું સરવૈયું જે તે દિવસનું હોય. એટલે આ પણ આપણા માટે શું થશે? સાચું થશે. નાણાકીય પત્રકોના આધારે નાણાકીય વિશ્લેષણ તૈયાર કરવામાં આ પણ સાચું થશે. અને લાંબા ગાળાનું વિશ્લેષણ પક્ષકારો આધારે વિશ્લેષણ છે. ના, લાંબા ગાળાનું તો સમય આધારિત છે. આ વિધાન ખોટું થશે. હવે આ જે બીજો પોઈન્ટ છે ને, બીજો પાકું સર્વે જે તે દિવસનું નફા નુકસાન જાણવા માટે તૈયાર કરો, એટલે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે. પણ જે તે દિવસનું આવશે, એટલે જો પાકું સર્વે તો દિવસનું, એટલે પહેલાં 3 છે એ આપણા સાચા અને છેલ્લું આપણે ખોટું કરીશું. ત્યાર પછી આપણે 7મા નંબરનો પોઈન્ટ જોઈએ. હવે આની અંદર શું કરવાનું? સમાન માપના પત્રકો જ્યારે આવે, તુલનાત્મક નથી પણ શું છે? સમાન માપ. આ દરેક વિગતને તમારે 37,50,000 વડે ભાગવાનું અને અહીંયા 2 ખાના બનાવવાના. ખાનામાં લખવાનું વેચાણ સાથેની ટકાવારી. શું લખવાનું? વેચાણ સાથેની ટકાવારી. અને આને આટલા વડે ભાગવાના. ત્યાર પછી આને આટલા વડે ભાગવાના, એટલે 15,30,000 વડે ભાગે તો અહીંયા કેટલા આવે? 50 આવે. અહીંયા કદાચ 55 આવશે. જે આવતા હોય તમારે લખવાના. આ 3,30,000 વડે ભાગે એટલે અહીંયા 10 આવશે. બસ તમારે આ જે રકમો છે આ બધી જ રકમને 37,50,000 વડે ભાગવાની, ગુણ્યા 100 કરવાના. આ દરેક રકમને 30 લાખ વડે ભાગવાની, ગુણ્યા 100 કરવાના. ત્યાર પછી આ જુઓ તમે કે અહીંયા પણ આપણને સમાન માપના પત્રકો આપેલા છે. એટલે આમાં શું કરવાનું? સમાન માપના પત્રકોમાં ફરીથી અહીંયા 2 ખાના બનાવવાના છે આપણે બાજુમાં, અને એ 2 ખાનામાં આપણે શું કરવાનું છે? તો આપણે આ દરેક જે રકમ છે એને 75 લાખ વડે ભાગવાની અને ગુણ્યા 100. આ દરેક જે રકમ છે એને 60 લાખ વડે ભાગવાની અને ગુણ્યા 100. અને બાજુના 2 ખાનામાં લખવાનું. એટલે 75 ભાગ્યા 75 છે 40 લાખ ભાગ્યા 75 લાખ ગુણ્યા 100. 25 લાખ ભાગ્યા 60 લાખ ગુણ્યા 100. 6 લાખ. એટલે જે આ બીજું ખાનું બનવાનું, આપણે આ ખાનાને ખરેખર પહેલાં લખવું પડશે. જો ઉપર લખેલું હશે 23, એટલે પહેલાં તમારે 23 લખવાનું, પછી 24 લખવાનું, અને પાકા સરવૈયાના સરવાળા સાથેની ટકાવારી એવું લખવાનું. પહેલાંમાં શું લખવાનું? વેચાણ સાથેનું. હવે આ વસ્તુ જોઈ લેજો. આ પણ ખૂબ સરળ છે. આ 45 લાખના 68% કરવાના અને અહીંયા લખી દેવાના. 60 લાખના 70% કરવાના અને અહીંયા લખી દેવાના. એ જ રીતના અહીંયા ટકા કરીને અહીંયા લખી દેવાના. એ જ રીતના આના ટકા કરીને અહીંયા લખી દેવાના. 45 લાખના 90,000 અહીંયા લખી દેવાના. 60 લાખના અહીંયા લખી દેવાના. એ રીતના તમારે કરી દેવાનું છે. બહુ ઇઝી છે, એકદમ જ સરળ છે. પહેલામાં પણ એવું જ છે, આ 20 છે, પણ આ કેવી રીતના એવું? એ 30% છે ને, તો 9 લાખના 30%, એટલે 270 અહીંયા કરી દેવાના. અને આ જે 20 છે, 20ના પર 30% અને 15ના પર 30% કરી દેવાના. અને છેલ્લે આમાંથી આ બાદ કરે, આજે આપણે બાદ કરીએ એટલે આ જવાબ પણ આવી જાય. એટલે બી વિભાગ તમારો ક્લિયર થઈ જાય. સી વિભાગની અંદર કેટલા દાખલા છે? જો 1 છે, 2 છે, 3 જ દાખલાઓ છે. હવે જે પહેલો દાખલો છે એ પહેલા દાખલામાં તમારે ખાલી ચેક જોવાનું આવશે, કારણ કે પહેલા દાખલાની અંદર આખરનો સ્ટોક છે ને કરવેન જોગવાઈ 2 વાર આવે, પણ કઈ વસ્તુ શું કહેવાય તે આપણે જોવાનું. આ ઇક્વિટી શેર છે એટલે શેર મૂડીમાં આવવાની, આ નફા નુકસાનવાળા પત્રકમાં આવવાનું, આ ખરીદી નફા નુકસાનના પત્રકમાં ડિબેન્ચર લાંબા ગાળામાં, લાંબા અન્ય લાંબા તમને કીધેલું. મજૂરી પર કાં આવે? તમારું જે નફા નુકસાન ખાતું બનાવે, વેચાણ પર નફા, સોફ્ટવેર આપણે જોઈ શકતા નથી એટલે અદૃશ્યમાં, પગાર નફા નુકસાનમાં, બેંક ઓવરડ્રાફ્ટ, એ જે આપણે પાકા સર્વે એમાં જ આવવાનું. જમીન મકાન છે, કાયમી મિલકતોમાં દ્રશ્યમાં આવવાનું. શરૂઆતનો સ્ટોક એ પેલું ફેરબદલમાં આવશે, આખાના સ્ટોક સાથે સરખાવવાનો છે આપણે. મરેલ વટાવ છે એ પણ નફા નુકસાનમાં આવવાનું. અને દેવાદારો છે એ વેપારી લેણામાં આવવાનું. એ જ રીતે તમે એ જોઈ શકો, આમાં પણ એવું જ છે. વેચાણને બધી વિગતો છે, એનો મતલબ કે આ બધી વિગતોમાં પણ નફા નુકસાન ખાતું અને પાકું સર્વે બંને બનાવવાનું છે. જો એ નફા નુકસાન પાકું સર્વે છે, પાકું સર્વે જો પાકા સર્વેની કોઈ વિગત દેખાતી નથી. હા છે, આ પાકા સર્વેમાં વસ્તુ છે, આ પણ પાકા સર્વેમાં જ છે. દરેક આ પણ પાકા. તમારે આની અંદર કોઈ વસ્તુ આપેલી એવી નથી કે જે નહીં આવડે. બધી વસ્તુ 2થી જ લખેલી છે, ખાલી ઉમેરવાની જ છે, લખવાની જ છે. પેલું જે આપણું સ્ટ્રક્ચર છે એ યાદ રાખવાનું. આ દાખલો પણ એવો જ છે, જેમાં ફક્ત ને ફક્ત તમારે સ્ટ્રક્ચર યાદ રાખવાનું છે. માલ સામગ્રી કાં આવે, ખાલી પેલું સ્ટ્રક્ચર યાદ રાખે એટલે દાખલો પૂરો થઈ જાય. એટલે ખૂબ અગત્યનું પેપર છે અને બધી જ તમને ખબર પડી જાય એવું સોલ્યુશન છે. ખાસ આ સોલ્યુશન બનાવવાનો હેતુ એ હતો કે વિભાગ બીની અંદર કેટલાક પ્રશ્નો એવા હતા જે તમને સમજાય તેવા હતા નહીં, એટલા માટે આ સોલ્યુશન આપણે બનાવ્યું છે. આભાર.